અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે નાયબ પોલીસ કમિશનર ઝોન 5ની અમરાઈવાડી સ્થિત કચેરીની વાર્ષિક તપાસણી કરી અમરાઈવાડી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ અમરાઈવાડી, ખોખરા બાપુનગર, નિકોલ ઓઢવ, રખિયાલ ગોમતીપુર અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ PI સાથે બેઠક કરી હતી અને વિસ્તારમાં ગુનાખોરી ઉપર અંકુશ અંગેના પ્રયત્નો તથા CCTV પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી। અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યાની આસપાસ બનેલી ફાયરિંગની ઘટનામાં ગોળી વાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ શિવાલિક રો હાઉસમાં રહેતા અને શેર બ્રોકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ ટુંડિયાને લમણાના ભાગે ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું હતું। અહીંથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, પરંતુ ફાયરિંગનો બનાવ બન્યો તે પહેલાં કલ્પેશ ટુંડિયાના ઘર પર 2 લોકો મળવા માટે આવ્યા હતા અને પોલીસને અહીંથી હથિયાર પણ ન મળતા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને રહસ્ય ઘેરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરની અલગ અલગ મુખ્યમંત્રી ગૃહ યોજનાની સ્કીમમાં ખાલી પડેલા 553 જેટલા 1 BHK ફ્લેટ ડ્રોથી આપવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદમાં ઓછી આવક ધરાવનારા લોકો પોતાનું ઘરનું ઘર મેળવવા માટેનું સપનું પૂરું કરી શકે તે માટે ખાનગી ફ્લેટોની કિંમત કરતાં અડધી કિંમતમાં ખાનગી ફ્લેટ જેવી સુવિધાઓ સાથેના LIG પ્રકારના 1 BHK ફ્લેટો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના માટે અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે।